નામ આચાર્ય ટિંકલબેન કમલેશભાઈ છે. હું મંગલમવડી પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું નામ રમેશભાઈ છે. હું મંગલમવડી પ્રાથમિક શાળા ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી કૃતિનું નામ છે સેન્દ્રિય ખાતર વનસ્પતિ ખેતી. સેન્દ્રિય ખાતરથી થતા ફાયદા અને જમીન શુદ્ધિકરણ. સ્થિતિ જોવા જઈએ તો કુદરતી ખાતરનું મહત્વ વધ્યું છે. ખેતીમાં છેલ્લા 2 દાયકા દરમિયાન હરિયાળીના ક્રાંતિના પગલે સિંચાઈમાં વધારે સાથે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરે અસરથી જમીનમાં સેન્દ્રિય પદાર્થ અને અમુક સૂક્ષ્મ જીવોનો નાશ થયો છે. પરિણામે આપણે જે પાકો લઈએ છીએ તેની ક્ષમતા પર મોટી અસર પડી છે અને પાકનું ઉત્પાદન ઘટ્યું છે. તેથી આજની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન યોગ્ય વર્ષો સુધી જળવાઈ રહે તેમજ પાકની ગુણવત્તા તેમજ જમીનની ફળદ્રુપતા તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઈ રહે છે. તે જરૂરી છે. જે માટે સેન્દ્રિય ખાતર ફાયદાકારક હોઈ શકે છે. જમીનનું બંધારણ સુધારે છે. જમીનનું પાણી સંગ્રહવાની ક્ષમતા વધે છે. જમીનનું તાપમાન યોગ્ય પ્રમાણમાં જાળવી રાખે છે. જમીનને પોષક બનાવે છે. જમીનનો ઉપયોગી જીવાણુની ક્ષમતા વધે છે. જમીનમાં પાકની ઉપયોગી જીવાણુની સંખ્યામાં વધારો થાય છે. ખેડૂતને સારો પાક મળી રહે છે. જમીનના ભૌતિક રાસાયણિક